હલો એવરીવન, આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી થાલીપીઠની રેસીપી શેર કરીશ. આ જે થાલીપીઠ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે. આપણે આજે એને હેલ્ધી બનાવીએ છીએ એટલે મિલેટની સાથે સ્પ્રાઉટ પણ લેશું અને એ આપણા ડાયટમાં કન્ઝ્યુમ કરવું જોઈએ, એટલે આ વાળી રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. બહુ ડિલિશિયસ બને છે. યુઝ્યુઅલી થાલીપીઠ છે એનો લોટ પહેલેથી બનાવીને તૈયાર કરી લેવામાં આવે છે, પણ આજે હું જે વર્ઝન બનાવું છું એ છે ઇન્સ્ટન્ટ. જુવારના લોટમાંથી બનાવશું. એકદમ ક્રિસ્પ રીતે અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે. તો જુવારના લોટની સાથે સ્પ્રાઉટેડ મગના થાળીપીઠ બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં એક મિક્સિંગ જાર લેશું. એમાં એડ કરશું લસણ, આદું, લીલા મરચાં અને કઢી પત્તો. જો તમને અજમાની ફ્લેવર પસંદ હોય તો સાથે 1/4 ટીસ્પૂન અજમો પણ એડ કરી શકો છો. હવે એની પેસ્ટ કરી લેશું. પેસ્ટ કર્યા પછી લગભગ 1.5થી 2 ચમચી જેટલી પેસ્ટ આપણને મળી છે. હવે એ જ મિક્સી જારમાં હું એક મોટો બાઉલ ભરીને સ્પ્રાઉટેડ મગ લઈ રહી છું અને એને પણ ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી લેશું. અહીંયા આપણે મગની ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડી કોર્સ એટલે કે દરદરી રાખવાની છે અને પલ્સ મોડ પર 1થી 2 વાર એને ફેરવી લેવાની છે. એનાથી જ્યારે થાલીપીઠ ખાશું ત્યારે અધકચરા મગના પીસીસ ખાવામાં આવે છે તો બહુ સરસ લાગે છે. તો જુઓ, આ ટાઈપનું ગ્રાઇન્ડ કરવાનું છે. હવે એક મિક્સિંગ બોલ લેશું. એમાં પહેલાં એડ કરશું આદું, લસણ, મરચાં અને કઢી પત્તાની પેસ્ટ. સ્પ્રાઉટને ગ્રાઇન્ડ કર્યા હતા એ પણ એડ કરી લેશું. હવે હું અહીંયા એડ કરી રહી છું લીલી ડુંગળી એના પાનની સાથે 1 કપ જેટલી. આની જગ્યાએ તમે નોર્મલ ડુંગળી સૂકી પણ લઈ શકો છો, પણ એકવાર આ કોમ્બિનેશનની સાથે ચોક્કસથી બનાવજો, ટેસ્ટ એકદમ અલગ આવશે. 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરશું. સાથે જ 1 મોટી ચમચી તલ એડ કરશું. હું અહીંયા સફેદ અને કાળા બંને તલ એકસાથે યુઝ કરી રહી છું. 1/4 ટીસ્પૂન એડ કરશું હિંગ. 1/4 ટીસ્પૂન હળદર એડ કરશું અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. અહીંયા આપણે લાલ મરચાંનો પાવડરનો યુઝ નથી કરી રહ્યા. 1 કપ જુવારનો લોટ લેશું. જુવારના લોટની અગેન્સ્ટમાં ફક્ત 2 ચમચી ઘઉંનો લોટ લેશું અને એને મિક્સ કરી લેશું. આ બધું જ આપણે એકદમ સરખું મિક્સ કરી લેવાનું છે. આમાં આપણે મગની સાથે ડુંગળી અને કોથમીર પણ એડ કર્યા છે, તો એનું પાણી લોટની સાથે બરાબર મિક્સ થઈ જાય પછી જેમ જરૂર જણાશે એમ પાણી એડ કરશું. મેં અહીંયા લીલી ડુંગળી અને કોથમીર એડ કર્યા છે. તમે જો ઠંડીની સિઝનમાં કરતા હો કે બીજી કોઈ પણ સિઝનમાં અને જે પણ શાકભાજી અવેલેબલ હોય જેમ કે ગાજર, કોબીજ, મેથી, પાલક, એ પણ તમે તમારી પસંદગીના પ્રમાણે એડ કરી શકો છો. મિક્સ થઈ ગયું છે. હવે થોડું થોડું પાણી એડ કરીને એનો સ્મૂથ લોટ બાંધી લેશું. ધ્યાનમાં રાખો કે કોઈ પણ પ્રકારના થાલીપીઠ કરતા હો, જેમ કે મિક્સ લોટના, મગના કે મિક્સ શાકભાજીના કે પછી ભાજણીના, પણ લોટને સ્મૂથ જ બાંધવાનો, તો જ જે થાલીપીઠ છે એ થાપવામાં પાતળો થશે અને સરસ રીતે સ્પ્રેડ થશે. થાલીપીઠ બધી જ જગ્યાએથી સરખો થપાશે અને ક્રિસ્પી બનશે. અને જો લોટ ટાઈટ બંધાયો હશે તો થાલીપીઠ જાડો પણ થશે અને ખાતી વખતે ગળામાં વાગશે પણ ખરો. લોટના કરતાં શાકભાજીનું પ્રમાણ વધારે હોવું જોઈએ, તો ડાયજેસ્ટમાં પણ ઇઝી રહેશે અને કડક નહીં લાગે. અને આ જુઓ, સ્મૂથ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તરત જ એમાંથી થાલીપીઠ બનાવશું. અહીંયા થાલીપીઠ હું કોટનના કપડા પર કરીશ. દરેક વખતે આ જ કપડામાંથી હું થાલીપીઠ બનાવું છું, પણ કપડું કોટનનું જ હોવું જોઈએ. હવે મેં એને પાણીમાં બોળીને ભીનો કરી લીધો છે અને નીચોવીને પાટલા ઉપર પાથરી દેવાનો છે. થોડું પાણી લગાડી દેવાનું. તૈયાર લોટમાંથી મોટો લુઓ બનાવી લેશું અને એને કપડા ઉપર મૂકી દઈએ. હાથને પાણીવાળો કરી લેવાનો જેથી સરસ રીતે સ્પ્રેડ કરી શકીએ. આ રીતે જો થાલીપીઠ પાતળો ના થતો હોય તો તમે હથેળીને પાણીવાળી કરી અને પ્રેસ કરી એને સ્પ્રેડ કરીને પાતળો કરી શકો છો. જેવો જોઈએ એટલો પાતળો કરી લેવાનો. એજીસ થોડી ક્રેક થાય તો હાથેથી એને ફિક્સ કરી અને થાપતા જવાનો. એકદમ સરસ પતલો બનીને તૈયાર થશે. જ્યારે તમને એમ લાગે કે હાથમાં ચીપકે છે ત્યારે હાથને થોડો પાણીવાળો કરી લેવાનો, પણ બહુ વધારે પણ પાણીવાળો નહીં કરવાનો. તમે જાડો કરો, પાતળો કરો, પણ એક સમાન થવો જોઈએ એટલે બધી જ જગ્યાએથી સરખો શેકાય. આપણો થાલીપીઠ પથરાઈને રેડી થઈ ગયો છે. હવે આંગળીને પાણીવાળી કરી એના ઉપર હોલ કરી લેશું. હવે આ થાલીપીઠને તવા ઉપર પ્લેસ કરશું અને હળવે હાથેથી કપડાને લઈ લેશું. હવે એના ઉપર ઘી મૂકશું. દરેક હોલમાં તમે ઘીની જગ્યાએ તેલ કે બટર પણ મૂકી શકો છો અને એને કવર કરી અને અડધીથી 1 મિનિટ માટે થવા દેશું. કવર કરવાથી એની ઉપરની જે સરફેસ છે ડ્રાય નહીં થાય અને ક્રેક્સ નહીં પડે. અડધી મિનિટ થઈ ગઈ છે અને ઢાંકણ ખોલી લઈએ.
વરાળ થવાથી એનો ઉપરનો પોર્શન સોફ્ટ જ રહેશે અને ક્રેક પણ નહીં પડે. હવે એને ફ્લિપ કરી લેશું. ફરી હું થોડું ઘી સ્પ્રેડ કરીશ અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરીને એને કૂક કરશું. જો તમારે થાલીપીઠ એકદમ સોફ્ટ જોઈતો હોય તો પૂરો થાલીપીઠ કવર કરીને જ બનાવો મીડિયમ ફ્લેમ પર. પણ જો તમારે થોડો ક્રિસ્પી અને કુરકુરો જોઈએ તો ઢાંક્યા વગર બનાવો. અત્યારે હું કવર નથી કરતી, પહેલીવાર ખાલી બસ અડધી મિનિટ માટે ઢાંકવાનું, તો થાલીપીઠ એકદમ ક્રિસ્પી બનશે. બંને બાજુ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે એને નીકાળી લઈએ અને બાકી બચેલા લોટમાંથી પણ થાલીપીઠ આ જ રીતે તૈયાર કરશું. તો આ રીતે આપણે બીજો થાલીપીઠ પણ રેડી કરી લેશું. બધા જ ટાઈપના થાલીપીઠ કરતાં મને આ વધારે પસંદ આવે છે, કારણ કે એકલા સ્પ્રાઉટ આપણને કોઈ ખાવાનું કહે તો આપણે ખાઈ શકતા નથી. આ થાલીપીઠને તમે એકલા ઘીની સાથે પણ સર્વ કરી શકો છો, દહીં સાથે કે શિંગદાણાની ચટણી સાથે પણ બહુ જ સરસ લાગે છે. હું એને શિંગદાણાની કોરી ચટણી અને મસાલા ગુંદા સાથે સર્વ કરીશ. તો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇકની સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.